બાપુ, એક સુંદર મજાનો પ્રસંગ છે. એક નાનકડું ગામ, પણ એ ગામનો સંપ મોટો. આ ગામમાં 18 વર્ણની વસ્તી ખરા, પરંતુ દરેક વર્ણના લોકો એકબીજા સાથે સંપીને રહેતા અને દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવતા. શ્રાવણ મહિનો પૂરો થયો, ધીરે ધીરે ભાદરવાનો તડકો તપતો જાય છે અને શ્રાદ્ધના દિવસો આવ્યા. એક શ્રાદ્ધના દિવસો ઓછા થાય છે અને છેલ્લે 2-4 દિવસ બાકી રહ્યા છે અને બધા ગામ લોકો ગામમાં આવેલા ચોકમાં હાજર થયા છે અને બધા ચર્ચા કરે છે કે આ વખતે આપણે ગરબીનું આયોજન ખૂબ જ સુંદર કરવું છે. અને આ ગામના ચોકમાં એક ડોશીમાનું મકાન પણ હતું અને ડોશીમાનું નામ રળિયાતમાં હતું. અને રળિયાતમાં ખૂબ જ ભલા અને ભોળા હૃદયના અને દરેક પ્રત્યે સહાનુભૂતિવાળા. અને રળિયાતમાના આંગણેથી કોઈ પાણી પીધા વિના જતું નહીં. રળિયાતમાં એને તાણ કરીને પાણી પાતા. રળિયાતમાં પોતાના ઓસરીની કોરે બેઠા છે અને ચોકમાં કંઈક કોલાહલ સંભળાય છે. એટલે રળિયાતમાં પોતાની ખિડકી ખોલી અને બહાર આવીને જોવે છે તો ઘણા બધા પુરુષો અને યુવાનો ચોકમાં બેઠા હતા અને ગરબી વિશે ચર્ચા વિચારણા કરતા હતા. એટલે રળિયાતમાં ફરી પાછા ડેલીમાં જાય છે, હાથમાં પાણીનો લોટો અને ગાગર ભરી અને બહાર આવે છે અને ઉપસ્થિત તમામ લોકોને તાણ કરીને પાણી પાય છે. અને બધા લોકો રળિયાતમાંના હાથનું પાણી પી અને પોતાની તરસ તૃપ્ત કરે છે. અને છેલ્લે એક યુવાનનો વારો આવે છે અને યુવાન રળિયાતમાને કહે છે કે રળિયાતમાં આ વખતે આપણે જોરદારનું ગરબીનું આયોજન કર્યું છે અને બધાને તમારે પાણી પાવાનું છે. કોઈ પણ પાણી પીધા વિના તમારે આંગણેથી જવો ન જોઈએ. એટલે રળિયાતમાં કહે છે કે હું તો બધાને તાણ કરીને પાણી પાઉં છું અને મારે આંગણેથી કોઈ પાણી પીધા વિના જાય એ મને પસંદ નથી. પરંતુ યુવાને કીધું કે રળિયાતમાં તમે જ્યારે નહીં હોવ, તમે જ્યારે દેવલોક સિધાવી જશો ત્યારે પાણી કોણ પાશે? અને ત્યારે રળિયાતમાં એ કીધું કે એમ હું કંઈ જવાની નથી. હું હજી તો ઘણા દિવસો અને ઘણા મહિનાઓ, ઘણા વર્ષો સુધી જીવવાનું છું. એમ મારું આયુષ્ય કંઈ ભગવાને ટૂંકું નથી લખ્યું. રળિયાતમાની વાત સાંભળી અને બધા લોકો ખડખડ હસી પડે છે. અને અમાસનો દિવસ આવે છે અને આખા ચોકમાં પતાકાઓથી સજાવવામાં આવે છે. રંગબેરંગી પતાકાઓ હવાઓ સાથે લહેરાય છે અને ખડ અવાજ કરે છે. અને નાનકડા છોકરાઓ તો ખૂબ જ રાજી થાય છે અને યુવાનો ગરબીના કામમાં ખૂબ જ તનતોડ મહેનત કરીને જોતરાયેલા છે. અને રળિયાતમાં આ બધા છોકરાઓને તાણ કરીને પાણી પાય છે અને રળિયાતમાંનું પાણી પી અને બધા તૃપ્ત થાય છે. અને અમાસ પછી ભાદરવો મહિનો વીતે છે. આસો મહિનાની સવાર ઉઘડે છે. આસો મહિનાનો પહેલો દિવસ, આસો મહિનાના પહેલા દિવસે પહેલું નોરતું. અને બધા રાત પડવાની રાહ જોવે છે. અને રાત પડે છે, બધા નાના ભૂલકાઓ રંગબેરંગી કપડાં પહેરીને આવે છે. નાની છોકરીઓ ચણિયાચોળી પહેરી અને રાસ રમવા માટે આતુર છે. અને ગામના યુવાનો, ઘયડાઓ બધાના મગજમાં નવરાત્રિનું જોરદાર આયોજન કરવાનો ઉલ્લાસ છે. અને રળિયાતમાં પણ આ બધાના ઉલ્લાસમાં જોડાયા છે અને બધાની રંગે સંગે પરણા ચાકરી કરવા માટે તૈયાર છે. પેલું નોરતું રાત પડે અને બધા નોરતામાં ખૂબ જ આનંદથી ગરબે રમે છે. અને કોઈ ગરબે રમતી બાળાઓને પૌવા બટેકાનો નાસ્તો આપે છે, કોઈ કેળા ખવડાવે છે, કોઈ દૂધ પીવડાવે છે. એમ કરતાં નવરાત્રિના 9 દિવસો પૂરા થાય છે. અને બધા ગામ લોકો ફરતા નાસ્તો આપતા, કેળા ખવડાવતા, દૂધ આપતા. પણ આમાં રળિયાતમાં તો રોજ બધાને પાણી પાતા અને રળિયાતમાંનું પાણી પી અને બધા તૃપ્ત થતા. અને એમ કરતાં 9 દિવસો પૂરા થયા છે. અને બધા લોકોએ વિચાર કર્યો છે કે આપણે 9 દિવસ ગરબે રમ્યા છે, પરંતુ આપણે દશેરાના દિવસે પણ ગરબે રમવું છે. એટલે બધા લોકો વિચાર કરે અને આ વાતને બધા માન્ય રાખે છે. દશેરાની સવાર પડી અને બધાના મનમાં એક ઉલ્લાસ છે કે નવરાત્રિના 9 દિવસ રમ્યા અને આજ 10મે દિવસે પણ રમવા મળશે.
અને સરપંચશ્રીએ એલાન કર્યું કે આજે રાત્રે મારા તરફથી બધાને જલેબી અને ગરમા ગરમ ફાફડા ખવડાવવામાં આવશે, અને હા, સાથે લવિંગિયા મરચા તો ખરા જ. અને બધા આનંદથી ઝૂમી ઉઠ્યા છે. સરપંચની વાત એ બધાએ તાળીઓ પાડી પાડીને વધાવી છે. અને રડિયાતમાએ પણ કીધું છે કે જલેબી ફાફડા અને મરચા તમે સરપંચના ખાજો, પરંતુ પાણી તો મારા ઘરનું જ હું તમને પાઈશ. અને બધા રડિયાતમાની વાત સાંભળી અને તાળીઓના ગડગડાટથી રડિયાતમાને વધાવે છે. રાત પડે છે. બધી કન્યાઓ ચણિયા ચોરી પહેરી, રંગબેરંગી સાડીઓ પહેરી અને ગરબી રમવા માટે આતુર છે. નાનકડા ભૂલકાઓ, જબ્બાઓ, ચોરણીઓ, આંગળીઓ પહેરી અને ગરબી રમવા માટે આતુર છે. મોટા જવાનિયાઓ પણ ગરબી રમવા માટે અને જોવા માટે આતુર છે. ગામના ઘયડાઓ પણ ચોકમાં ઉપસ્થિત થઈ ગયા છે અને ગરબી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. માતાજીની આરતી ગવાણી અને કન્યાઓ પોતાના રાસ લે છે. એક રાસ પૂરો થયો, બીજો રાસ શરૂ થયો, બીજો રાસ પૂરો થયો, ત્રીજો રાસ પૂરો થયો, નાના ભૂલકાઓનો રાસ શરૂ થયો, અને એમ કરતા કરતા રાતના 12 વાગ્યા. અને કોઈએ કીધું કે આજે રડિયાતમાં કેમ દેખાતા નથી? એટલે બીજા વ્યક્તિએ જવાબ આપ્યો કે હમણાં બધા નાસ્તો કરી લેશો, જલેબી ફાફડા ખાઈ લેશો, એટલે રડિયાતમાં પોતાના હાથમાં પાણીની ગાગર લઈ અને આપણે બધાને તાણ કરી કરીને પાણી જમાડશે. સરપંચશ્રીએ ગરમા ગરમ અને જલેબી ફાફડાઓની ડીશો ભરી ભરી અને બધાને જલેબી અને ગાંઠિયા વહેંચાશે. પરંતુ આ બાજુ રડિયાતમાં દેખાતા નથી. બધાને રડિયાતમાંની ચિંતા થાય છે કે આપણે જલેબી ફાફડા ખાઈ લેશું, પણ રડિયાતમાં હજી પોતાની પાણીની ગાગર લઈને કેમ ન આવ્યા? એટલે એક યુવાન રડિયાતમાંની ડેલીમાં જાય છે અને જુએ છે તો રડિયાતમાં ફરિયામાં ચતા પાટ પડ્યા છે. પાણીની ભરેલી ગાગર ઉથમી પડી અને પાણી રબડ તબડ થઈ ગયું છે. અને રડિયાતમાંના એક હાથમાં લોટો રહી ગયો છે. અને રડિયાતમાં ને બાજુમાં જઈને જોવે છે તો રડિયાતમાંના શરીરમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. અને આ યુવાન બહાર આવી અને સરપંચશ્રીને જાણ કરે છે કે તમારા જલેબી ફાફડા બધાએ ખાધા, પણ હવે આપણે રડિયાતમાંનું પાણી પીવા નહીં મળે. રડિયાતમાં તો દેવલોક સીધાવી ગયા છે. અને આટલું સાંભળી અને સૌ પોતપોતાના હાથમાં રહેલા જલેબીના ટુકડા અને ફાફડા ગાંઠિયાને ફરી પાછા ડીશમાં મૂકી દે છે. અને અંદર જઈને જુએ છે તો રડિયાતમાંના શરીરમાં પ્રાણ નહોતા. અને સરપંચે એલાન કર્યું કે આપણે બધાને રડિયાતમાં છોડી અને જતા રહ્યા છે. અને જે લોકો ગરબી રંગે સંગે રમતા હતા, જે કન્યાઓ રંગે સંગે ગરબી રમતી હતી, અને એ બધાના આનંદ ઘવાઈ જાય છે. અને બધાના આંખોમાંથી ટપ 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 કરતા આંસુડા સરી પડે છે. અને કાળી રાતે એ બધા રડિયાતમાંને યાદ કરી કરીને રોવે છે કે રડિયાતમાં તમે આપેલું વચન પૂરું ન પાડ્યું. તમે કીધું હતું કે સરપંચના આમ જલેબી ગાંઠિયા ખાય અને પાણી તો મારે જ પીવું પડશે, પરંતુ હવે અમને પાણી કોણ પાશે? રડિયાતમાં અમને પાણી કોણ પાશે? આખું ગામ રડિયાતમાંના ઘરની બાજુમાં બેઠા બેઠા ચોકમાં રાત વિતાવે છે અને રડિયાતમાંને યાદ કરી કરીને રોવે છે. અને સવાર પડે છે એટલે આખું ગામ એ રડિયાતમાંની શમશાન યાત્રામાં જોડાય છે. અને સરપંચ ગામ લોકોને કહે છે કે રડિયાતમાંને કોઈ દીકરા દીકરીઓ હતા નહીં, કોઈ સગાવાલા પણ છે કે નથી મને ખબર નથી, પરંતુ આ રડિયાતમાંની ચિતાને આગ કોણ ચાંપશે? અને ત્યારે એક યુવાન કહે છે કે રડિયાતમાંની ચિતાને હું આગ ચાંપીશ, કારણ કે મેં રડિયાતમાંનું પાણી વધારે પીધું છે. હું રોજ રડિયાતમાંને ઘેરે જતો, રોજ એમના હાથનું પાણી પીતો. અને એટલું જ નહીં, આજથી આ જે આપણે જે ચોક છે ને, એ ચોકને આપણે રડિયાતમાંના ચોક તરીકે ઓળખશું અને રડિયાતમાંનો ચોક એવું નામ આપશું. અને એટલું જ નહીં, હવે રડિયાતમાંની ડેલીની પાસે હું મારા ખર્ચે પાણીનું પરબ બંધાવીશ, અને એ પરબનું નામ રડિયાતમાંનું પરબ એવું નામ આપવા હું માગું છું. અને બધા ગામ લોકો યુવાનની વાતને વધાવી લે છે. રડિયાતમાંની ચિતાને આગ સાંપી અને યુવાન ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. અને બધા ગામ લોકો એ ચોકમાં ફરી પાછા આવે છે અને બધા ત્યાંથી વિદાય થવાના હતા. અને યુવાને બધાને કીધું કે આજથી બધા યાદ રાખજો, આ ચોકને આપણે રડિયાતમાંના ચોક તરીકે ઓળખવાનો છે. અને ટૂંક સમયમાં હું અહીં પાણીનું પરબ બંધાવી દઈશ, પરંતુ બધાએ યાદ રાખવાનું છે કે આખા દિવસમાં એકવાર તમારે પાણી
આ પરબે પાણી પીવા આવવાનું છે. અને બધા લોકો યુવાનની વાત સાંભળી અને રાજી થાય છે. થોડા જ સમયમાં એ રળિયાતમાના ચોકમાં રળિયાતમાના ઘરની બાજુમાં પાણીનું પરબ બનાવવામાં આવે છે. અને સુંદર મજાનો ટાંકો બનાવી અને એમાં પાણી ભરવામાં આવે છે. અને ત્યાં 4-5 ગ્લાસો રાખી દેવામાં આવે છે. અને બધા ગામ લોકોને જાહેરાત કરવામાં આવે છે કે રળિયાતમાનું પાણી પરબ બની ગયું છે. અને બધા ગામ લોકોએ આખા દિવસમાં એક વખત રળિયાતમાનું પાણી પીવા ચોક્કસ આવવાનું છે. અને બધા ગામ લોકો આખા દિવસમાં એક વખત રળિયાતમાના પાણીના પરબે આવતા અને રળિયાતમાનું પાણી પી રળિયાતમાને યાદ કરી અને એમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા. બાપુ, વિચાર કરો કે આવા રળિયાતમાં આપણી શેરીઓમાં, ગલીઓમાં, ગામમાં, ચોકમાં ઘણી જગ્યાએ હશે કે જે નાના નાના બાળકોને, મોટા યુવાનોને, છોકરા છોકરીઓને પાણી પાઈ અને રાજી કરતા હશે, ખવડાવવાનું ખવડાવી અને રાજી થતા હશે. આ રળિયાતમાનો પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.